જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો, હું છું જીવદયાનો ઓગળો ગૌશાળા છત્રાળાથી ગૌ સેવકથી સોલંકી સંજીવા. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજના રોજ આપણે બે ભાઈ પીંઢળીથી ઘોઘામઠની સામે એક રાતના સમયમાં એક કૂતરાનું બચ્ચું બે પગ ભાગેલ જોઈ જતા એમને રાતના સમયમાં અમને કોલ કર્યો હતો. તો મિત્રો, અમે ત્યાં રાતના સમયમાં જતા હતા તો ભાઈશ્રી કહે કે અમે દિવસે સવારે સુખ શાંતિ મૂકવા આવીશું. તો મિત્રો, તેને લઈને આવે છે. તો મિત્રો, આ બે ભાઈશ્રીઓને ખૂબ ખૂબ આભાર કે મિત્રો તેથી જીવને બચાવવા માટે પીલડીથી અહીંયા સુધી છત્રાલા ગામ ગૌશાળામાં લાવ્યા છે. તો તેમનો બંનેનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, ગૌમાતા તેમને બહુ આગળ વધારે અને તેમના પરિવારને ગૌમાતા હંમેશા આસ્થા રાખે એમ ગૌ ભક્તો પ્રાર્થના કરી છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમે પણ આવી રીતે કોઈ પણ જીવ ફસાયેલ જોવા મળે તો તમે પણ આવી રીતે સેવા આપી શકો છો. તમારાથી અહીંયા સુધી ના પહોંચે તો અમને જાણ કરજો. તો મિત્રો, અમે આ જીવોને લેવા આવીશું. તો મિત્રો, આટલો સાથ સહયોગ આપતા રહેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બરોબર મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ બે ભાઈશ્રી પીલડીથી આવેલા છે ખરા તાપમાં. અને મિત્રો, તમે જોઈ રહ્યા છો કે એક નાનું કૂતરાનું બચ્ચું લઈને આવ્યા છે. તો તેને બે પગ ભાગી ગયેલ છે. તો મિત્રો, આપણા ગૌ સેવક તેને દૂધ પાઈ રહ્યા છે. અને મિત્રો, આપણે જે ભાઈશ્રી જે કૂતરાના બચ્ચાને લઈને આવ્યા છે તો તેમનો પરિચય આપશે. તો તમારું ગામ? પાટોડી. બરોબર. ને ક્યાંથી મળ્યું તમને? ઘોઘામઠ. તમે મિત્રો, આ પીલડીથી આપણે ઘોઘામઠ આવેલ છે. ત્યાંથી આ કૂતરું રાતના 12 વાગે જોઈ જતા એમનો કોલ આવ્યો હતો. તો મિત્રો, મેં કહ્યું કે તમે વાંધો નહીં, સવારે વહેલા લાવી દેજો. તો મિત્રો, અત્યારે તે લઈને આવ્યા છે. તો મિત્રો, આપણે જીવદયાનો ઓગળો ગૌશાળામાં તેની સારવાર કરીશું. તો તમે જોઈ રહ્યા છો કે મિત્રો, તેની સારવાર ભાઈશ્રી તેને ખવડાવી રહ્યા છે. અને ડૉક્ટર બોલાવી જેટલું બને એટલી મહેનત કરીશું તેને સાજું કરવામાં. તો મિત્રો, આવી રીતે તમને કંઈ પણ જગ્યા આવા માસૂમ જેવો જોવા મળે તો અમારા નંબર પર કોલ કરવા વિનંતી. અને મિત્રો, અમે પણ આ બધા જીવો માટે રાત દિવસ મહેનત કરીએ છીએ. તો મિત્રો, સાથ સહયોગ આપતા રહેજો તો કોઈ પણ જીવને કંઈ તકલીફ નહીં પડે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય શ્રી રામ.